સાહેબને ખૂબ ખૂબ સ્વાગત છે. પછી બીનાબેન કોઠારી એમનું પણ સ્વાગત છે અહીંયા. શહેર ભાજપ અધ્યક્ષશ્રી, અમે સાહેબ ભાવનગરથી આવ્યા છે એટલે હા આશીષભાઈનું સ્વાગત. સરોજબેનનું પણ સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોહસિન ખાન પઠાણ સાહેબ એમનું પણ સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો અમૂલ્ય સમય. મારું નામ રામનભાઈ જોગરાણા, ગુજરાતી ફિલ્મોના અને લોક ડાયરાના પાર્શ્વગાયકશ્રી. રેડિયો કલાકાર અને ખૂબ જ જાણીતા કલાકાર એવા હર્ષાબેન બારોટનું પણ સ્વાગત છે અહીંયા. ત્યાર પછી સાહિત્ય કલાકાર કરશનભાઈ મેરનું સ્વાગત. તેઓ પણ દૂરદર્શનના અને ઈટીવી ગુજરાતીના ખૂબ જ પ્રચલિત કલાકાર છે, હાસ્ય કલાકાર, જેઓનો પણ આપણે લાભ લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ મહેમાનોએ પધાર્યા. એમનું ચેમ્બર્સ ઓફ કોમર્સ કોમ્યુનિટી હોલમાં અમારા ઓમ શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે. આપનો કિંમતી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી આ સાજિદા એટલે કે અમારી જે સંગીતની ટીમ છે એને જોરદાર તાળીઓ તો વધારો. અમારા સાવનને પણ ખૂબ જોરદાર તાળીઓથી વધારો. ખૂબ ખૂબ સ્વાગત છે. પછી બીનાબેન કોઠારી એમનું પણ સ્વાગત છે અહીંયા. શહેર ભાજપ અધ્યક્ષશ્રી, અમે સાહેબ ભાવનગરથી આવ્યા છે એટલે હા આશીષભાઈનું સ્વાગત. સરોજબેનનું પણ સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોહસિન ખાન પઠાણ સાહેબ એમનું પણ સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો અમૂલ્ય સમય. મારું નામ રામનભાઈ જોગરાણા, ગુજરાતી ફિલ્મોના અને લોક ડાયરાના પાર્શ્વગાયકશ્રી. રેડિયો કલાકાર અને ખૂબ જ જાણીતા કલાકાર એવા હર્ષાબેન બારોટનું પણ સ્વાગત છે અહીંયા. ત્યાર પછી સાહિત્ય કલાકાર કરશનભાઈ મેરનું સ્વાગત. તેઓ પણ દૂરદર્શનના અને ઈટીવી ગુજરાતીના ખૂબ જ પ્રચલિત કલાકાર છે, હાસ્ય કલાકાર, જેઓનો પણ આપણે લાભ લઈશું. ખૂબ
ખૂબ ધન્યવાદ તમામ મહેમાનોએ પધાર્યા. એમનું ચેમ્બર્સ ઓફ કોમર્સ કોમ્યુનિટી હોલમાં અમારા ઓમ શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે. આપનો કિંમતી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી આ સાજિંદા એટલે કે અમારી જે સંગીતની ટીમ છે એને જોરદાર તાળીઓ તો વધારો. અમારા સાવનને પણ ખૂબ જોરદાર તાળીઓથી વધારો. ગુજરાતનો સ્થાપના દિવસ કરવામાં આવ્યો હતો. રવિશંકર મહારાજ એટલે ગુજરાત સંગીત નાટ્ય અકાદમી રમતગમત વિભાગ ગાંધીનગર તરફથી એ નિમિત્તે આજનો આ જબરજસ્ત લોક ડાયરો રાખવામાં આવ્યો છે. જામનગર ગામના રાજકીય આગેવાનો, મહાનુભાવો, માતાઓ, બહેનો, વડીલો બધાની આ ઉપસ્થિતિ છે. ત્યારે કંઈક પ્રેરણા મેળવવા માટે માણસને ભજન તરફ વળવું પડે, ભાગવત તરફ વળવું પડે. લોક ડાયરો એવી વસ્તુ છે કે આખું ઘર તમે સાથે બેસી અને માણી શકો. તો સૌ સાથે મળી અને આજે આનંદ લઈશું. ગુજરાતના નામાંકિત કલાકારો એ મંચ ઉપર ઉપસ્થિત છે. દૂરદર્શન, આકાશવાણી, અમદાવાદ, રાજકોટ રેડિયો સ્ટેશનમાં પણ અવારનવાર રજૂ થઈ ચૂક્યા છે. એવા વિદેશના જેને પ્રવાસો કર્યા છે એવા કલાકારો અહીંયા ઉપસ્થિત છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનો માને સખી અમારા આંગણે આજ કંચન વરસાવે. કેવા અખિલ બ્રહ્માંડનો નાથ પ્રભુ પરમાત્મા સાહેબ ત્રણ લોકનું ધ્યાન રાખે એવો ભગવાન ભોળાનાથના એક શ્લોકથી કાર્યક્રમનો આગળ વધારું છું. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંદભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય સુશાંતિ વહની નયનમ. મધદરિયે તોફાનમાં આને તમારું હૈયું રહે હાથમાં પણ તે દી કેજો કે માં ઘોડિયારને અરે રે તું જોને એક વાર યાદ કરે. સમય ઓછો છે એટલે ટૂંકમાં લઈ લો. ધમધમે નગારા ધમધમે નગારા ખોડલ તારણ હાથ દેતી હોકારા. ધમધમે નગારા ખોડલ તારણ હાથ દેતી હોકારા.
ખોડલ માડી મારી જય સમરૂ ખોડલ માડી શ્રી રામ સાઉન્ડના સસવારે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનો માને સખી અમારા આંગણે આજ કંચન વર્ષા મેઘ મંદિરમાં આરતી ટાણે વાગે નહીં તો ટોકરી શા કામની લીધા પછી લાગે નહીં તો લોટરી શા કામની નોકરી કર્યા પછી સમયસર પગાર મળે નહીં તો નોકરી શા કામની અને ખરા સમયે હલે નહીં તો ખોપરી નું કામ નહીં વાળો તાળીઓ બધાય એટલે લહેર લઈ લેવાની છે જીવનમાં બધાયનો વિશ્વાસ કરજો જે દાંત નો કાઢતા હોય એની પડખે બે હતા નહીં એના પાડોમાં રહેતા નહીં મકાન હોય તો વેચી નાખજો દાંત નથી કાઢ્યા એને દેશની પથારી ફેરવી છે નહીં કાંઈ જીવનમાં એક નાટક રૂપી પ્રભુ પરમાત્માએ આ ધરતી ઉપર મને તમને મોકલ્યા છે કોબીનો દડો તમે હાથમાં લ્યો સાહેબ અને એના પાંદડા તમે કાઢવા મળો કાંઈ નીકળે જ નહીં છે જ નહીં કાંઈ જીવનમાં ખોળિયામાંથી જીવ નીકળી ગયા પછી તો જૂઠા હે ભાઈ ને બાપ બડાઈ જૂઠી માઈ માજાઈ જબ झूठ जुदाई अंत जुदाई देश जलाई शमशाना सिर सेठ से आना फिर नहीं आना जग में आखिर मर जाना एक तो આપણે ભારતવાસી અને એમાંય આપણે તો વિશાળ ગુજરાતની હારીમાં કોઈ ન આ બધું યાદ આવ તો કરવો ગઢ ગિરનાર આખા ગુજરાતની એક જ શત્રુજી નદી એવી છે તે સૂરજનારાયણની સામે હાલે મળી માતને તાત પ્રભાતમાં પુત્રીને સુણકાય રાત વીતી રાતમાં ઉઠી અત્યારમાં જગત કીર્તારમાં જોડ પ્રીતિ ચંદ્ર ને જ ઘટ્યું રવિ દાસ રચ્યો તકલી તકતક કરે ને કાકા કરે ને બેના પોપટ હંસ મધુરું બોલતા હોય એવી શીતલ ગંગા આપણી માસે નર્મદાના નીર તાપી શત્રુભાઈ ડુંગર ડાલા પાછા હાવ જ આપણી પાસે શું ઘટે ઘટતું જ નથી સારું જીવન માણસ જીવી જાય એ મહત્વ करने की करते घर पर करते पाक नजर से मंदिर की અને ગંભીર સાગર से दिले उधर से परवाला અને सिर सेठ से आना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना एक સારો ખોરાક રાખો ઘી દૂધનો ખોરાક રાખો સારો વિચાર રાખો સારો ખોરાક હોય એટલે વિચાર સારા આવે પણ અત્યારે લે ભાગ વધી ગઈ એકલી ઉદાવળ ભાગો ભાગી વાત હતી ભાગી ક્યાં ગાહે માણસ ખોરાક ભરી ગયા ભૂંગળા બટાકા ઉપર છે રમઝે અમુક બોલાવે છે ઘી દૂધનો ખોરાક રાખો પહેલાના તો અશ્વ કહેતા ઘોડા એવા હતા પહેલાના ઘોડા દેવમુનિ ઘોડા રામચંદ્ર ભગવાનના ઘોડાનું નામ જગવંદન હતું સહજાનંદ સ્વામી પાસે ઘોડી હતી માણકી નામની ઘોડી હતી મહારાણા પ્રતાપ પાસે ચેતક નામનો ઘોડો હતો શિવાજીની પાસે શિલા નામનો ઘોડો હતો જે તાપી નદી ટપી ગયો હતો ધનસિંહના બાઈને કેની કુખે શિવાજી જેલમાં હતા તલવાર કેરી ધારે જેને હિન્દ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને જય પડકુરણ મેદાનમાં હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભલે સંતાન એક હોય પણ આપને ટેકા જેવા છોકરાઓ હતા એક ભાઈ મેં પૂછ્યું મેં કીધું તમારે દીકરા કેટલા કે અમારે ગરીબ માણસને કેટલા હોય 8 છે 8 માંથી કે હારો કરો મને કે હારો મને પોલીસ પકડી ગયા આમાં કઈ કરી પણ અંતરનો નાદ જો ખુલી જાય તો એ મહત્વનું છે માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી માણસને હજમ કેટલું થાય છે એ મહત્વનું છે માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી માણસ કેવું જીવો ને બાપ એ મહત્વનું છે સમય ઓછો અડાભીડ કલાકારો મંચ ઉપર બિરાજમાન છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત અને ગુજરાતની ફિલ્મોની અંદર જેને અવાજ આપ્યો છે એ આપણા લોક લાડીલા કલાકાર ભાઈ રામનભાઈ ભરવાડના તાળીઓના ગણગણાથી વધાવો
દર્શકની બધાને કહી દઈએ તો એટલે બધા માણસો આવે. કહી દીધું. જૂનાગઢ, જામનગર, ભાવનગર દરિયાકાંઠે છે. હાલો 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 આપણે જેટલા બેઠા છીએ એટલા જય જયકારથી શરૂઆત કરવાની છે. નક્કી નથી થતું અમે ભરાઈ ગયા છીએ તમે ભરાઈ ગયા છે. જામનગરમાં આજુબાજુના ઘણા ગામડાઓમાં જામનગર સિટીઓમાં વર્ષો પહેલા ડાયરા કરેલા અમે. જ્યારે ભૂકંપ આવેલો ત્યારે જામનગરની શાક માર્કેટમાં તળાવના કિનારે બધા માટે ફાળા માટે અમે ડાયરો કરેલો. ભાવનગરના કલાકારો બધા અમે ઉપસ્થિત હતા એ વખતે. પણ ગુજરાતનો જન્મ દિવસ હોય 1 મે સ્થાપના દિવસ અને એમાં ખૂબ સુંદર મજાનું આપ સર્વેનું આ કાર્ય છે. અમે ભાવનગરથી કલાકારો આવ્યા છે. હવે અમે તમારી જ્યાં સુધી મોજ હશે ત્યાં સુધી મોજ કરાવશું. ઓછા છે પણ માણસો છે. જ્યાં ભીડ હોય ને માણસો બહુ ઓછા હોય, જ્યાં ભીડ ન હોય કેમ આપણે ઘરે ઘરના છે એવું લાગે ને. પરિવાર છે તો આપણને એમ લાગે પરિવાર સામે આપણે આજે રજૂ કરવાનું છે. ઘણા વર્ષો પહેલા ETVમાં ઝી ટીવીમાં મારા 6-7 ગીતો હતા. ગુજરાતી ફિલ્મો સુધી તમારા બધાની દયાથી વોઇસ આપ્યો છે. જામનગરમાં તમારી સામે પહેલી વાર છું. બને ત્યાં સુધી તમને અમે આનંદ કરાવવાની કોશિશ કરશું. આપણે બધા ઘરના છીએ, તમને મોજ આવી ફરમાઈશ આપજો. સાથે સાથે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને રમતગમતના સહયોગથી આજનો આપણને આપણો કાર્યક્રમ મળ્યો હોય તો આપણે એમના પણ ખૂબ ખૂબ આભાર છે. એટલે જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. બીજું દુઃખની વાત એ છે કે કાશ્મીર એ આપણું ભારત દેશનો અભિન્ન અંગ છે. એમાંય મારી તમારી જેવા 3 અને મારા ભાવનગરના હતા એક ભાઈ ગુજરાતમાંથી અકસ્મિત આતંકવાદીઓ લોકો હુમલો કર્યો. પોતે મોજ કરતા કરતા જેને આતંકવાદીઓ ગોળી મારી દીધી સાહેબ. એના માટે પણ આપણે અહીંથી એક દેશભક્તિનું ગીત લઈશું અને શુભ શરૂઆત ગણપતિ બાપાથી આપણે કરતા હોય. પછી જે તમને મોજ આવે લગ્ન ગીતો, લોક ગીતો, ડાયરામાં જે બધા ગવાતા હોય તમને મોજ આવી ફરમાઈશ આપજો. આપણે બને ત્યાં સુધી આપણે અહીંથી તમને મજા આવે એવો કાર્યક્રમ આપણે કરીશું. જય જયકારથી શરૂઆત કરીએ. બોલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી. ખાલી આમ જ કરો, ભગવાનનું નામ બોલો.
તમારે તો હાવ દ્વારકાધીશ નક્કી છે. ઈકો થોડો ઓછો રાખજો ભાઈ. અમારે તો 350 કિલોમીટર 400 થાય, તમારે મૂળ 100 થાય. બોલ દ્વારિકાધીશ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સદગુરુ ગણપતિ શારદા. સદગુરુ ગણપતિ શારદા. ત્રણે નમન કરવાના ઠા. એના શરણે ગઈ સુખ આપશે. એ પૂરે હૃદયને એ ડુંડાળો દુઃખ ભાંજનો અને સદાય બાણે વેશ. ઈ સમરતા લખલા ભદીએ. એ ગૌરી નંદ ગણે જગદંબા માં તું જોગણી જપીએ તારા જા. એ જગદંબા માં તું જોગણી એ માડી જપીએ તારા જા. હે માડી અખંડ તારા દીવડા ભળે. હો માડી પરગટ આપો. એ માડી તારા દીવડા બળે. હે માતું પરગટ આપો. મા પાર્વતી જલ ઝીલણ ચલી નારી નવલે વેશ. મા પાર્વતી ઝીલણ ચલી પાર્વતી જીલન ચલી નારી ન બોલાવે. એને અંગડાનો મેલ ઉતારીને હરે રે એના પ્યારાય ગયા છે. હે ગણેશજી જીવો લગતો રાય. શરૂઆત આપણે ગણપતિ બાપાની 2 કડીથી કરીએ, પછી તમને ગમે એવા ભજનો લોકગીતો. હે ગણપતિ સીધી લાવ્યા જી. એ નિર્ભય નામ સુણાવ્યા. ગુરુ નિર્ભય નામ સુણાયા. સત
ગુરુજી વિના વાત કૈસી કોઈ મળે સંતો ઉપદેશી કોઈ પળ જાય આપણા દેશી કોઈ મળે સંતો ઉપદેશી કોઈ પળ જાય આપણા દેશી ગણપતિ સિદ્ધિ લાવ્યા નિર્ભે નામ સુણાવ્યા ગુરુ નિર્ભે નામ સુણાવ્યા સત સાહેબ વિના બાત કૈસી મારા ગુરુજી વિના બાત કૈસી કોઈ મળે સંતો ઉપદેશી કોઈ મળ જાય આપણા દેશી યો આમાં કોઈ હોરે હે જે સોના ને ચાંદી મારા ગુરુઓ રે હાચા હીરલા મારા ગુરુઓ રે હાચા હીરલા કોઈ મારા ગુરુ રે હાજઈરલા મારા ગુરુ રે હાજઈરલા સત સાહેબ વિના બાત કૈસી મારા ગુરુજી વિના બાત કૈસી કોઈ મળે સંતો ઉપદેશી કોઈ મળે જાય આવા આશીરા આશીરા રતન સાગરમાં હે જીરતાન નીપજે મા સાગરમાં મોતી ગુરુ મા સાગરમાં મોતી રતન મોતી ગુરુ મા સાગરમાં મોતી શબ્દ સાહેબ વિના વાત કૈસી મારા ગુરુજી વિના વાત કૈસી કોઈ મળે સંતો ઉપદેશી કોઈ મળી જાય આપણા દેશી જોધા પર તાપે ભણે ભવન
रहना गुरु ही तो टेक में रहना। संत साहेब विना बात कैसी, मारा गुरु जी विना बात कैसी। कोई मळे संत उपदेसी, कोई मळ जाय आपणा देसी। कोई मळे संत उपदेसी, कोई मळ जाय લજા મોરી રાખ્યો એ શિવ નંદી કેસવા। શેષનાગનો ગળપટો કરી અને મારો ભોળો નાથ ગયો કૈલાસ। પણ યખંડ તપસ્યા એ ધારણ એ મારા જય જય ભોળા। આચાર્ય સાહેબ બેઠા છે એટલે ગણપતિને એટલા માટે કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ એમાં પહેલા ગણપતિ બાપાનો આહવાન કરતા હોય છે। એમાં આજ ગણેશ ચોથ છે એટલે એના માટે પણ એક દાદા માટે જોરદાર તાળીઓ થઈ જાય। લાડવા ખાઈને આવ્યા છે એટલે મહાદેવ ભગવાન શિવને યાદ કરી પછી જે તમને ગમે એ કૃષ્ણ ભગવાનના લોકગીતો જે કઈ તમને મોજ આવે આ તમે ગાવા જ બેઠા છે, તમને રાજી કરવા જ આવ્યા છે। ત્યારે છે શક્તિ કેરો સાદ છટામાં ગંગ વહે દિન રાત ડાક ડમરો ના ડમડામાં। છે શક્તિ કેરો સાદ છટામાં ગંગ વહે દિન રાત ડાક ડમરો ના ડમડામાં। સગના નાદ કરે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત। શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજી લો ને દિન રાત। હે શિવ નહીં ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજી લો ને દિન રાત। આવું ગમ છે ને મન થઈ यूं भी साथ चलते चलते तेरी बाहों में है जानम કાર્તિક ગણેશ
કરે સેવા શિવને ભજો જીવ તેરા મહાદેવ ભજો જીવ તેરા શિવને ભજો જીવ તેરા એ બોલે ને ભજો જીવ તેરા એ શિવને ભજો જીવ શિવજી શોભે છે શિવજી શોભે છે કૈલા તેવા છે દેવો ઋષિ રાજકારણો નંદી ચલાવે શિવજી શોભે છે શિવજી શોભે છે કૈલા તેવા છે દેવો ઋષિ રાજકારણો નંદી ચલાવે ત્યાં કરે છે ચાલવે ભોળાને ભજો જીવ તેરા શિવને ભજો જીવ તેરા ભોળાને ભજો જીવ તેરા હે ભોળાને ભજો જીવ તેરા હે શિવને ભજો જીવ मंदिर पूजा है तेरा अरे वो जामनगर वाले शिव जी ओ मरा कैलाश वाला शिव जी ये सब करते हैं तुझे ये सब करते हैं तुझे प्रणाम બેન અમારી પ્રોસેસ એવી રહેશે કે તમને મજા આવે એવા એક ભલે બબે કડી લઈએ તમે સાંભળ્યા છે એવા અમારી પાસે હોય ખજાનો પણ અમે હવે તમને રાજી રાખવા માટે બબે ત્રણ કડીઓ લઈએ અને મજા કરશું આપણે ઓ નગર મે જોગી
તમે બધાએ સાંભળ્યું છે, પણ માં યશોદાજી કૃષ્ણ ભગવાનને ઓસરીમાં હિસકાવતા હોય છે. ત્રણેય લોકના દેવી દેવતાઓ જોવા આવે છે, પણ ભગવાન ભોળિયોનાથ એમ કોઈ દે સીધે સીધો કોઈને દર્શન ના આપે. એટલે ભગવાન મહાદેવ યોગીનું રૂપ ધારણ કરીને આવે છે, પણ માં યશોદાજી એને ઓળખી નથી શકતા. કઈ રીતે આવે? ઓ વાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ લગાયો. અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષ નાગ લિપટાયો. વાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ લગાયો. હે રમતા જોગી આયા, હે આકે અલખ लगाया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. ભગવાન શિવને ઓળખી નથી શકતા અને ભિક્ષા લઈને આવે છે. ઓ લે ભિક્ષા નિકલી નંદરાની કંચલ થાલ ધરાયો. લવ ભિક્ષા જમી જાઓ આસન પર બાલક મારો ડરાયો. અરે લે ભિક્ષા નિકલી નંદરાની, લે ભિક્ષા નિકલી નંદરાની કંચલ થાલ ધરાયો. લવ ભિક્ષા જમી જાઓ આસન પર બાલક મારો ડરાયો. હે રમતા જોગી આયા, કે આકે અલખ લગાયા. ये सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. આપણે દ્વારિકાનો નામ ને બધું ગાઈશું તો બેહજો. અમે 300 જવાના 300 ના 600 કિલોમીટર આગેથી આવ્યા હોય, અમને થોડીક આમ તમને મજા કરવી જાય એવું દિલથી ઈચ્છા છે. સાથે સાથે કૃષ્ણ ભગવાન શિવના દર્શન કરી ગયા. કૃષ્ણ ભગવાન મોટા થઈ ગયા. પછી માં યશોદાજી એને ઠપકો આપે છે કે હવે તો કાનોડા નાનો નથી. આમાં ઘણા કાનોડા 18-20 વર્ષની ઉંમરમાં ગોપીઓ ગોતતા હોય. એક ગોપી એવી મળી જાય, એવો સાનો માનો ખૂણામાં બેસી જાય આખી જિંદગી. આમાં રાધાજી મળે તો વાંધો નથી, પણ જો કુબજા મળી તો પછી જિંદગી બેકાર થઈ જાય. પણ માં યશોદાજી
સુંદર મજાનું બે કડીનું બે લોકગીત છે. એ ઠપકો આપે છે કે હે કનૈયા તું નાનો નથી, ગામમાંથી તારી બહુ ફરિયાદો આવે છે, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે ભાઈ, દ્વારિકાનો નાથ. કેટલી બધી આપણે એકને નથી હાથવી હાથતા, એ કેટલી ગોપીઓ હાથવી, છતાંય ભગવાન કહેવાય. આપણે કોકનું ખાલી હામું જોવાઈ ગયું તો કે હામું જોતો, એટલે બેન ભૂલથી જોવાઈ ગયું. એટલે માં યશોદાજી કૃષ્ણ ભગવાનને કહે છે, એ કાનોડાનો માગુવારો રાધાજી નિહારે, અરે હવે કનૈયાનું માગુવારો રાધાજી નિહારે, પણ રાધા રાણીના માત પિતાએ અરે રાધા રાણીના માત પિતાએ તરત પાડીના, હાવ હાજુ કહું બાણા, જામનગરમાં પાડીના, અમારા બેનના આયોજનમાં પાડીના. શું કીધું? ક્યાં તારો આંગળીઓ ને ક્યાં મારી રાધા, કનૈયા જા જા જા, કરોડા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, એ જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા, નથી હવે તો નટવર નાનો જલ્દી ડાયો જા, કનૈયા જા જા જા, કરોડા જા જા જા, કનૈયા જા 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 જા. આંખો મેં और जीने को क्या चाहिए, हाँ तुम मिले दिल मिले, और जीने को क्या चाहिए, ना हो तुम उदास तेरे पास पास में रहूंगा जिंदगी भर, ना हो तुम उदास तेरे पास पास रहूंगा जिंदगी भर, सारे संसार का प्यार मैंने तुझे में पाया, तुम मिले दिल खिले, और जीने को क्या चाहिए, तुम मिले दिल खिले, और जीने को क्या चाहिए. ओ રાધા મારી રૂપાણી અને કંચનવાણી કાયા, અરે સાવતારો સામય ને લોક બધા લજવાયા, રડીને યશોદા કહેવા લાગ્યા, રડીને યશોદા કહેવા લાગ્યા, હવે શું થશે ભાઈ. ત્યારે ત્યારે કનૈયો હસીને બોલ્યો, ધીરજ ધરજો કનૈયા જા જા જા, કરોડા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા, જા જા જા, નથી હવે તો નટવર નાનો જલ્દી ડાયો જા, કનૈયા જા જા જા, કરોડા જા જા જા, કનૈયા જા જા જા.
ભાણાએ વગાડ્યું કે કૃષ્ણ પણ અદ્ભુત પ્રેમમાળ અને એને રાધા પણ અતિશય પ્રેમ. ત્યારે કીધું રાધાએ દિલ મેં તુજે બેઠા કે કર લૂંગી મેં બંધ આકે પૂજા કરોગે તેરી હોગે રાહોગે તેરી દિલ મેં તુજે બેઠા કે કનૈયા बनूंगी मैं बंद आके पूजा करूंगी तेरी होगे ना होगे तेरी. રાધા રાણીના માત પિતાનો પગે લાગતા આવ્યા. અરે રાધા કૃષ્ણનો વિવાહ થયા ને રાધા કૃષ્ણનો વિવાહ થયા ને જામનગર બોલ્યો વાહ કનૈયા જા કનૈયા જા રે વો કૃષ્ણ કનૈયા જા નથી હવે તું કુંવર નાનો જલ્દી ડાયો ના કનૈયા જા અરોડા જા. આ તો નાનપણના નેડલા આ તો નાનપણના અરે રે તો ભૂલી રે ગયો ભગવાન તો ભૂલી રે ગયો. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. ગાતા રે ગાતા રે ગાતા રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા એને મને
તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે અરે તમે મને માયા લગાડી રે પછી જેટલા ઘોડા છે આપણે ઘડીક રમીશું પણ હો માતાઓ બહેનો નાની નાની દીકરીઓ બધું થોડું થોડું અલગ અલગ આપણે કરીએ કાંઈ ઓ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ આ કોણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ છોડ આ કોણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો નાગરી બની તું કે મગનો છે કઠોર ડરીના ડાકોર એ તારા બંધ દરવાજા ખોલા 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા એ
મને કઈ રમવું છે કે પછી છેલ્લે કાંઈ વાંધો નહીં. મોગલમાં તું ધીગો ધણી અને મોગલમાં ને બાપ એ હાથો હાજા રાજા બધા સુખી. અરે રે મારી મોનો મરદા. અમારા ભાવનગરની થી 74 કિલોમીટર ભગોડા આ મોગલનું ધામ છે. ક્યારેક પધારો, મને ફોન કરજો, હું હારે આવીશ તમારી. એથી રોડી આગળ વાત કરું તો અહીંથી કઈ ઓખા દરબો મને નથી લાગતું તમારે આગળ હોય, કદાચ 100-150 કિલોમીટર હોય. ત્યાં પણ આ મોગલનું જન્મભૂમિ છે એવું મેં સાંભળ્યું છે. ને દ્વારકા અમે ગમે ત્યારે આવ્યા હોય ત્યારે ઓખાદર જતા હોય છે. એ પણ આ મોગલનું પ્રાગટ્ય છે. ભગોડા પણ છે, પછી કચ્છમાં પણ છે. એટલે હમણાં ચૈત્ર મહિનો ગયો એને 2-3 દિવસ થયા છે. આમ તો આજે ચોથ એટલે 4 દિવસ પહેલા ચૈત્ર મહિનો એટલે પિતૃનો મહિનો પણ કહેવાય. પણ જે દિવસે ચૈત્ર બેસે પહેલો દિવસ હોય એ નોરતાનો હોય છે, ચૈત્ર નોરતાનો. એ ત્યારે કદાચ તમે અમારો મેળ નહીં થયો હોત. આજે માતાજીના 2-3 ગોળના ગાઈએ, પછી આપણે હર્ષાબેનને સાંભળીએ. તમે જાતા નહીં, પછી છેલ્લે હું તમારી ગાતા જશું, રમતા જશું. કારણ કે આ ઘરનો ડાયરો છે ને, આજે આપણે આનંદ કરવા માટે જ આવ્યા છીએ. એટલે એ આઈને આંગળીનો ચિરાય એના સુગંધનો ખવાય. આ ગીત અમારી બાજુ બહુ પ્રચલિત છે. કદાચ અહીંયા કોઈને સાંભળ્યું હોય, ગમતું હોય, ન ગમતું હોય, પણ અમે લઈ લઈએ છીએ. હે મોગલ શેરતા કાઢો ના કાળુડો ના કાળો ના મોગલ શેરતા કાઢો ના મોગલ દેવ એવે છે. મોગલ શેરતા કાઢો ના નાગ 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 મોગલ શેરતા કાઢો ના મોગલ દેવ એવે છે. તમારા કુળદેવી આચાર્ય સાહેબ, કુળદેવી તમારા બ્રહ્મણી, તમારા બાજી, બીજા તમારા તમે હા તો તમે બધા આપણા આપ તો બધા ઘરના જ છે ને આજે. એ રમવા દેજો માડી, રમવા દેજો મારી બ્રહ્માણી માતને રમવા દેજો.
કળિયુગની અંદર સાહેબ 4 થી 5 દેવતાઓ એવા છે કે તમને હાજરા હાજર જવાબ આપે. એમાં એક છે માં મેલડી, બીજા છે માં મોગલ, ત્રીજા છે હનુમાનજી મહારાજ અને ચોથા છે રામદેવજી મહારાજ. સાહેબ તમે ગમે ત્યારે સમરો અને તમારું કામ ન થાય તમારો ગુલામ થઈ જાઓ. એવા આ મેલડી પણ આપણે યાદ કરવા છે. એ મેલડી રમે મારી મેલડી રમે, મારી મેલડી રમે, રામનગર ગામમાં મેલડી. વાણીને વિરામ આપતા છેલ્લે હમણાં કાશ્મીરમાં આપણે કયું ગામ હતું હમણાં હુમલો થયો? હા, પહેલગામ. એ પહેલા પણ આપણા સૈનિકો માટે એ લોકોએ બહુ ખરાબ પરિવર્તન આપણે પહેલગામમાં પછી આ બીજું દુસ્સાહસ કર્યું છે. પણ હું તમે આજે અહીંયા હસી મજાક કરીએ છીએ, ખુશીથી ગીતો ગાઈએ છીએ, રાત્રે 3 વાગ્યા સુધી આપણે ગામમાં આટા મારીએ છીએ. એનું એક જ કારણ છે કે કોઈનો પણ દીકરો, મારો ભાઈ હોય, તમારો ભાઈ હોય, આપણા ગામનો હોય, શહેરનો હોય, એ જ્યારે આખી રાત સરહદ રોકીને બેહે છે ને સાહેબ, એ આખી રાત જ્યારે જાગે છે ને ત્યારે આપણે નિરાંતે અહીંયા સૂઈ શકીએ છીએ. એવા આજે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ હોય એટલા માટે ખાલી દેશભક્તિનું એકાદું ગીત રજૂ કરું. પછી હર્ષાબેનને આપણે સાંભળી પછી જે તમને ગમે એ અમે સાથે બંને ગાવા આવીશું. એટલે દેશભક્તિનું ગીત ગાય અને આપણે વાણીને વિરામ આપશું. ઓ ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना. दिल भर के लिए दिलदार, दुश्मन के लिए तलवार. मैदान अगर हम लड़ जाए, मुश्किल है कि पीछे हट जाए. मेरे देश की धरती, धरती सोना उगले उगले, मेरे देश की धरती, मेरे देश की धरती.
मन का राग सुनाते हैं, गमों से दूर हो जाते हैं, खुशियों के कमल मुस्काते हैं। धन की तरह हर खेत सजे, हमारा देश की धरती, जामनगर की धरती, सौराष्ट्र की धरती, सोना उगले उगले ये मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। आ जय हो मारा ગરવી ગુજરાતની ધરતી, ધરતી, ધરતી। મજા આવી હોય તો 5 તાળીઓ થઈ જાય। ખૂબ ખૂબ ધન્યવાદ। હજી મોજ જ કરાવી છે। અમે ઘરે એવું કહીને આવ્યા છે કે સવારે 10-11 વાગે આવશું એમ। તમે બેઠજો, અમારો ટાઈમ છે અને મજા કરીએ। ધન્યવાદ। કરશનભાઈ બેન ઘડીક જોક્સની રમઝટ બોલાવો।